સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ ભાવનગર પહોંચી હતી. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ સાથે એડીસી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ કઈ દિશામાં વાત કરી હતી, સહકારથી સમૃદ્ધિ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે નિખાલસ વાત, હવે તે પણ જાણીએ. નમસ્કાર, સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ પહોંચ્યું છે હણોલ ગામમાં અને આજે આપણા મહેમાન બન્યા છે અજયભાઈ પટેલ. અજયભાઈ, આપનું સ્વાગત છે સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સમાં. નમસ્તે. સૌથી પહેલા તો આજે અમે ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે કે સહકારના એવું કહેવાય કે કિંગ એવા અજયભાઈ કહેવાય છે અને આજે એ આપણા મહેમાન બન્યા છે. અજયભાઈ, આજે આ હણોલ ગામમાં જે બધું જોયું આપે અને આપનું સ્પીચ અમે સાંભળ્યું, એટલું ઉર્જાવાન સ્પીચ, તો એના વિશે મને થોડુંક બતાવો કે આત્મનિર્ભર ભારત જે અમિતભાઈ અને નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે એ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ રૂરલ ઇકોનોમીથી બુસ્ટિંગ મળશે. એકચ્યુઅલી સહકારની જે ભાવનાનું પહેલે દિવસથી જે દૂધ તમે અમૂલની જે પ્રોડક્ટની વાત કરો છો એ બધું સ્વદેશી અને આત્મનિર્ભર ગામડાના લોકો ગામડામાં જ રહે, બહાર ના જાય. અહીંયા જે હણોલમાં તમે જે સ્ટોરને બધા મેં મુલાકાત લીધી, એક લેવલથી ઉપરનું ડીલે. એટલે હું તમને દાખલા તરીકે એક વાત કરું તો શેરડીનો રસ હતો, એની અંદર જે તમને સુગર ને એનો જે એટલે તમે ટેસ્ટ જુઓ તો આંકડો, એટલે જે ઊંટ ને બકરી એટલે આખી સ્વદેશી જે આપણી આખું સુવર્ણકાર હજારો વર્ષથી જે આપણે સક્ષમ હતા, જે સુવર્ણકાર કહેતા હતા કે એમાં આત્મનિર્ભરની જે વાત હતી કે ભાઈ હેલ્થ અને એજ્યુકેશન, સંસ્કાર. એજ્યુકેશનમાં શું સંસ્કાર ને સંસ્કારમાં માનવતાવાદી પ્રવૃત્તિ, સહકાર, આ બધું એક ભાગ છે. અને અહીંયા ડી મનસુખભાઈ સાહેબે એવું એન્વાયરમેન્ટ બનાવ્યું છે કે જે તમે વેલકમ જુઓ, તમે કોઈ સ્વાગત જુઓ, સ્નેહભર્યું સ્વાગત, એ તમને અહીંયા જોવા મળે. તમે અહીંયાથી ગામના રસ્તા જુઓ, તમે જે પેલી વાન આપણે જે સફાઈ વાન જોઈ, તો એ ટૂંકમાં કોઈને એટલે શહેરથી બી ચડિયાતી સુવિધા ગામડામાં થઈ છે. અને આનો સીધો લાભ જે સેકન્ડ જનરેશન છે, યુવા વર્ગ છે કે બાળકો છે જે અત્યારે, એ આવનારા દિવસોમાં આત્મનિર્ભર. આમાં કેવું છે, અત્યારે તમે ને હું જે જોઈએ છે કે કોઈ બી માણસ આવે અમદાવાદ શહેરમાં એટલે નાની મોટી નોકરી જુએ. હવે નોકરીમાં ફેમિલીમાં 2 જણ હોય તો ઘર ચાલતું નથી. એની જગ્યાએ પોતે આત્મનિર્ભર, પોતે કંઈક પ્રવૃત્તિ ઉદ્યમ કરી અને આવક પોતાની રીતે મેળવે, અને આવક મેળવે અને એનો ફળ. એટલે હવે તો નરેન્દ્રભાઈ સાહેબ ને અમિતભાઈ સાહેબ અત્યારે કોઓપરેટિવમાં છે, તો અમિતભાઈ સાહેબે વેલ્યુ એડેડની આખી ચેન અને સાયકલ બનાવવાની સિસ્ટમ ચાલી રહી છે, વ્યવસ્થિત લેવલે ચાલે. 1-2 વર્ષમાં મારા ખ્યાલથી કે આ જે આત્મનિર્ભરની જે વ્યાખ્યા છે અને જે રૂરલ ઇકોનોમીને અપલિફ્ટ કરવા માટેનું આખું સહકારથી સમૃદ્ધિ એક પ્રોજેક્ટ પહેલેથી ચાલે છે અને એની અંદર બહુ ડેપ્થમાં કામ થઈ રહ્યું છે અને વેલ્યુ એડેડનું કામ થઈ રહ્યું છે. અને વેલ્યુ એડેડ કરીને એનું માર્કેટ પ્રાઇસે તમે જુઓ તો એ વેલ્યુ એડેડ એક મેં તમને અહીંયાથી એક ધજા જોઈ. એ ધજાનું કાપડ જુઓ તો વેસ્ટમાંથી બનાવેલું છે. અને ટેક્સટાઇલની દ્રષ્ટિએ જુઓ ને સાહેબ, તો ફોરેનનું કપડું, એટલે આ તમે વિદેશીની જે સ્વદેશીની વ્યાખ્યા છે ને એની અંદર તમે ખાલી આ ધજાઓ જેટલી લગાવી છે ને ગામમાં, તમે એને અડો ને એટલે તમને ખ્યાલ આવે કે આ કોઈ તમે કહો કે આ ફોરેનનું જ કપડું છે. એ અને વેસ્ટમાંથી બનાવેલી છે અને ટેક્સટાઇલનું યુનિટ છે, એટલે મિક્સર કરી. એટલે આ જે પ્રોડક્ટ છે આપણે એની અંદર એને હું એવું માનું છું કે 5 ટાઈમ 10 ટાઈમ બેટર રેટ મળે જો વેલ્યુ એડેડ ચેન્જ પરફેક્ટ. એટલે અત્યારે જે હણોલમાં પ્રવૃત્તિ થઈ રહી છે, આ ગુજરાતમાં આપણા 17-18 હજાર ગામ છે, એમાંથી ધીમે ધીમે આ લોકોનું તો સપનું જ છે, મોટા સાહેબ ને અમિતભાઈ સાહેબનું, કે ભાઈ ગમે તેમ કરીને આ આત્મનિર્ભર સ્વદેશી અને આ લોકોને, અને લોકો ડાયવર્ટ બી થયા છે, લોકો માનતા બી થયા છે. પહેલા તો તમે હર ઘર તિરંગાની વાત હતી, જો તમે નેશનલ સ્પિરિટ તમારામાં ડેવલપ થઈ જાય તો 80% પ્રોબ્લેમ તો ત્યાંથી પૂરા થઈ જાય છે. તો અત્યારે આ જે સ્વદેશી અને આત્મનિર્ભરમાં, અને મેં તમને કીધું એમ, અને સ્વદેશી ને આત્મનિર્ભર પ્લસ એક્સપોર્ટ, એટલે તમે ફોરેન કરન્સી જે તમારે ડેબિટ થતી હતી, એટલે એના બદલે તમારે એટલે તમારે આખી તમારી ઇકોનોમી
અને તમારી સ્ટ્રેન્થ. અને અમે મનસુખભાઈ સાહેબને તો હું ઘણા 25 વર્ષથી મારે એકદમ નજીકથી પરિચય છે. સાહેબ જે કોરોના વખતે નરેન્દ્રભાઈ સાહેબની ટીમ, એટલે હું તો નાનામાં નાના પોલીસવાળાને બી સેલ્યુટ કરે એવું બધાએ કામ કર્યું છે આખી. પણ જે કામ કરનાર નેતા સક્ષમ હોય એને કામ થઈ જાય. તો સાહેબ જે આફ્ટર કોરોના બિફોર કોરોના પછી જે ઇન્ડિયન ઇકોનોમીની જે સ્ટ્રેન્થ મળી છે, હું તો ફાઇનાન્શિયલ સેક્ટર સાથે જોડાયેલો છું સાહેબ. અનબિલીવેબલ એટમોસ્ફિયર બની ગયું છે. અને એનાથી ફોરેન રિલેશનશિપમાં આધારે કે કોરોના વખતે કીટ જે હતી રસી વેક્સિન, એ વેક્સિન બીજા દેશોને અમુક જણને મફત આપીને અમુક જણને ભાવ આપી જે રિલેશન બનાવ્યા છે, એ બધા રિલેશન એકચ્યુઅલી કોરોના એટલે નરેન્દ્રભાઈ સાહેબ 2014માં આવ્યા પછી વાતાવરણ શરૂ થયું હતું ને કોરોના આવ્યું ત્યારે કોઈને બધાને બીક લાગતી હતી કે ભાઈ શું થશે, તો એના બદલે 10 ટાઈમ સ્ટ્રેન્થ વધી છે ઇન્ડિયાની. અને ખરેખર અત્યારે ધારો કે તમે ઓલિમ્પિક કોમનવેલ્થ આવી ગઈ તો કોમનવેલ્થ બીજું એટલે આપણા દેશમાં જેટલું વ્યુઅરશીપ છે કે આપણા દેશમાં જેટલું સ્પોન્સરશીપ મળે એવી જે ક્યાંય મળે એવી જ નથી. તો ઓલિમ્પિક બી આપણને મળવી જ જોઈએ એવી માન્યતા છે. એટલે સરસ રીતે આ જે ગામ બન્યું છે એવું ગામ દરેક હોવું જોઈએ. હું તો કોઓપરેટિવ સાથે જોડાયેલો છું. હું તો અમારા જે એગ્રીકલ્ચર ઓફિસરોને કે ભાઈ ગામનો ખેડૂત સક્ષમ હશે તો જ મંડળી ગામની સક્ષમ થશે. અને ગામની મંડળી અહીંયા બી અણોલ સેવા સહકારી મંડળી છે અને ગામની મંડળી સક્ષમ થશે તો જ ડિસ્ટ્રિક્ટ બેંક સક્ષમ થશે અને ડિસ્ટ્રિક્ટ બેંક સક્ષમ થશે તો જ સ્ટેટ કોઓપરેટિવ બેંક. હું તો સ્ટેટ કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલો છું. એટલે મારે તો આ સાયકલ જો પરફેક્ટ ચેનલમાં ચાલે તો બહુ આત્મસંતોષ થઈ જાય. આટલા બધા વર્ષોથી આ બધું કામ કરીએ છીએ અને એક નવા લેવલે જોઈને બહુ આનંદ થાય એવી વાત. અને બીજું કે ગામડાઓ સદ્ધર થશે તો પેલો માઇગ્રેશન જે થાય સિટીમાં જે ઘસારો એ બી ઓછો થશે. અને મેં તમને કીધું એમ કે આ જે ત્યાં આવીને માણસ નોકરી કરે છે, તમે પહેલા બેઝિક વાત સમજી લો ને. હવે 2 જણ નોકરી, ઘરના હસબન્ડ વાઈફ બંને નોકરી કરતા હોય તો બંને કરે તો બી ઘર ચલાવો અને બાળકોને સારી જગ્યાએ ભણાવવાનું બહુ મુશ્કેલ થતું જાય. એની જગ્યાએ આ જે વાતાવરણ છે જે નરેન્દ્રભાઈ સાહેબનું સ્વદેશીનું ને એની અહીંયાથી રહીને અહીંયા એજ્યુકેશનનું લેવલ ઊંચું કરવાનું, એજ્યુકેશન ને હેલ્થ પાછળ આ લોકો કેટલા બધા પૈસા વાપરે છે. તો એ બધું ખરેખર વર્થ. અહીંયા ગામડા અહીંયાથી બીમાર જ ના પડે માણસ અત્યારે જે આ ગામમાં નેચરલ એટલે એટલું પોટેન્શિયલ ઊભું થયું છે. બીજું એ આપ તો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ બી છો. હવે જે ગામે ગામે જે સ્પોર્ટ્સની કોમ્પિટિશન્સ થાય છે એને લઈને શું લાગે છે કે ગ્રાસ રૂટ ડેવલપમેન્ટ આપણે ત્યાં 100 નાના દેશો છે એ લોકોએ આપણી કરતા આગળ કેમ નીકળી ગયા? તો આપણે ત્યાં 140 કરોડની વસ્તી છે એટલે આપણે ત્યાં પોટેન્શિયલ છે જ, પણ એમને પ્લેટફોર્મ નથી મળે. અને અત્યારે આ છેલ્લા 10, 15, 20 વર્ષથી તો તમે જુઓ તો સોશિયલ મીડિયા અને મોબાઈલે બધાને ખરાબ કરી નાખ્યા. પણ હવે આ જો ફિટ ઇન્ડિયા ને આ જે બધી વાત છે તમે કહો છો એમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવું આજે અહીંયા પીટી ઉષા દીદીએ બોલ્યા કે હું આના કરતા નાના ગામમાં અને નાની સ્પોર્ટ્સ ના સ્પોર્ટ્સ અને સ્લીપર બી નહીં. અને અત્યારે તો તમે જુઓ તમારી પાસે થોડું પોટેન્શિયલ હોય તો તમને સગવડતા મળે છે સ્પોર્ટ્સ એટલે એક્સેલન્સ સેન્ટરમાં તમને ટ્રેનિંગ મળે છે ને એટલે આવનું ભવિષ્ય સ્પોર્ટ્સનું મારા ખ્યાલથી ઇન્ડિયાનું બહુ ઉજ્જવળ છે. અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે અમિતભાઈ લઈને આવ્યા એમનું વિઝન વિશે શું કહેશો આપ? સાહેબ હમણાં અત્યારે છેલ્લી 5 કોમ્પિટિશન ઇન્ટરનેશનલ લેવલની થઈ, બરાબર, વેઇટ લિફ્ટિંગની થઈ, સ્વિમિંગની થઈ. સાહેબ જેટલા લોકો આવ્યા ને બધા મોંમાં આંગળા નાખી ગયા. પહેલા તો કેવું, હું તો તમને ગુજરાતની જ વાત કરું તો પેલા ગુજરાતી એટલે દાળ ભાત એટલે તમે સાહેબ ગુજરાતમાંથી મેડલ આવવાના. તમે બધે જ પોટેન્શિયલ છે કારણ કે 36 જાતની જુદી જુદી રમત છે. કોઈક માઇન્ડ ગેમ છે, કોઈ ફિઝિક્સની છે. એટલે ફિઝિક્સમાં હજી આપણે ત્યાંથી ડેવલપ થતા હજી એક જનરેશન જશે, પણ સ્પોર્ટ્સમાં તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એન્વાયરમેન્ટ મળે એટલે તમને પ્લેટફોર્મ મળે એટલે તમે એક જુદા લેવલે જઈ શકો. અને કોમનવેલ્થ આવી રહી છે એની તૈયારીઓ કેવી ચાલે છે આપના દ્રષ્ટિએ? હમણાં જ અમે પ્રેઝન્ટેશન જોયું ગુજરાત સરકારનું. હમણાં બધા સ્પોર્ટ્સ ફેડરેશનને બોલાયા હતા ને એજીએમમાં. તો જે તૈયારીનું જે તમે જુઓ
તો જેટલા અમે સ્પોર્ટ્સ ફેડરેશન લગભગ 36-72 જણા આવ્યા હતા અને 10 સ્પોર્ટ્સ પર્સન મેરિટ પર્સન આવ્યા હતા. એ એટલે 76 જણા હતા. એ 76 જણ મોર દેન ઇમ્પ્રેસ થઈ ગયા. ને અજયભાઈ, આપ સહકાર સાથે સંલગ્ન છો, સ્ટેટ કોઓપરેટિવ બેંક સાથે બી જોડાયેલા છો, તો આપના દ્રષ્ટિએ જો ઇકોનોમીને બૂસ્ટ કરવું હોય તો ને સહકાર ક્ષેત્રને બૂસ્ટ કરવું હોય તો એવા કોઈ ટિપ્સ આપો જેથી વેલ્યુ એડેડ, વેલ્યુ ચેઇન, સપ્લાય ચેઇન. આપણે ત્યાં અત્યારે છે ને ખોટા માણસો પેલું ઓર્ગેનિક કરવું ને એ બધું જે બધું રોકવું જોઈએ, અને જે સાચા અર્થમાં જે છે એને તમે બઢાવો આપો તો વેલ્યુ ચેઇન એને સપ્લાય ચેઇન મળે તો એની ઇન્ટરનેશનલ માર્કેટ બી જોરદાર છે. એક જ આનું હવે છેલ્લો રસ્તો, આજે બધું કામ થઈ ગયા પછી એનો છેલ્લો રસ્તો શું છે? સપ્લાય ચેઇન. તમે શાકભાજી ઉગાડો, બધા ઉગાડે, પછી તમે હવે છે ને કે તમે જો અમદાવાદ શહેરમાં જુઓ તો ઘણા ટ્રેક્ટરો 20 ખેડૂતો ભેગા થઈને એક ટ્રેક્ટર મોકલે છે, તો એમને કેટલા રૂપિયા? 3 ગણા કે 5 ગણા પૈસા મળે. જે વચેટિયા જે બહાર નીકળી જાય એટલે ખેડૂત સદ્ધર. આમાં કઈ બીજો આજે અત્યાર સુધી હું તો 25 વર્ષથી આખી સિસ્ટમ સાથે જોડાયેલો છું કે ખેડૂતને જે આવક ઓછી છે શું છે, કઈ વસ્તુની છેલ્લે દિવસની જે એન્ડ યુઝર છે, એન્ડ યુઝર સુધી ખેડૂતને પહોંચાડવાનો છે. એક જ મેઇન કામ છે અને એના માટે બરોબર કામ થઈ રહ્યું છે. અને એના સાથે સાથે જેમ કે આલુ છે, તો આલુની વેફર, આલુને ફ્રેન્ચ ફ્રાઈઝ, એ બધા વસ્તુ. એટલે મેં તમને કીધું એમ એ વેલ્યુ એડેડ થઈ. એનું જે સરપ્લસ પડ્યું રહે ત્યારે શું કરવાનું, દૂધ પડ્યું રહે તો પાવડર બનાવવાનો, એવી રીતની વાત છે. એ બધું અત્યારે એ બધાની વ્યવસ્થા છે. પણ મેં તમને કીધું એમ કે એની તમને ડિરેક્શન જે જોઈએ એ અત્યારે ડિરેક્શન અમિતભાઈ સાહેબ કોઓપરેટિવ મિનિસ્ટર થયા 4 વર્ષ થયા. 4 વર્ષથી આ જ મહેનત ચાલે છે. આપ ઇન્ડિયાને, ગુજરાતને કઈ રીતે જુઓ છો? આમ સહકારિતા આખા ઇન્ડિયામાં જુઓ તો? આખા ઇન્ડિયામાં 2-5 સ્ટેટમાં સરસ રીતે સહકારી ક્ષેત્ર ચાલે, જેમાં ગુજરાત, તમે તો અમૂલ બ્રાન્ડ જોયેલી છે, અને એટલે સુગરમાં બી આપણે ત્યાં પ્રાઇવેટાઇઝેશન નથી થવા દીધું. નરેન્દ્રભાઈ સાહેબ આવ્યા પછી એ પહેલા થઈ શકે એવું ચાન્સ હતો, પણ આવીને એમણે રોકી દીધું, અને સુગરમાં બી પ્રાઇવેટાઇઝેશન નથી થવા દીધું, અને કોઓપરેટિવ સેક્ટરનું પ્રાયોરિટી રાખી છે. ને એક વાત એ બી છે કે નરેન્દ્ર મોદી સાહેબને એક મક્કમતાની વિશે વાત કરવી છે કે ભલે ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં અમેરિકાથી પ્રેશર મારે છે કે ખેડૂતોના પ્રોડક્ટ એમને પેલો કરી નાખો, પણ મોદી સાહેબ કહે છે કે ના, મારા દેશના ખેડૂતોને નહીં વેચવા. આપણે ત્યાં 60-70% લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. તે જે માંગણી કરે છે એમને સમજ જ નથી કે ભાઈ કોઈ આખો દેશ જ પ્રોબ્લેમમાં આવી જાય. સાચી વાત છે. તમે ત્યાં તમે બરાબર બેઝિક વાત છે. આ શું છે? હવે એમને જે વિચારીને એમને ધંધો કરવો હોય, પણ એ ધંધો કરવાની જગા આ નથી. બીજે ક્યાંય કે તો મદદ કરે ને કોમ્પ્રોમાઇઝ બી કરે. આમાં તો કોમ્પ્રોમાઇઝ થાય એવી ઈચ્છે ને નરેન્દ્રભાઈ સાહેબ નહીં, બીજા કોઈ બી વ્યક્તિ આ બાબતમાં કોમ્પ્રોમાઇઝ થયો નથી. આ ખેડૂત, આ સીધી આપણી આર્થિક આખી ઇકોનોમી જોડે જોડાયેલી વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ અજયભાઈ. અજયભાઈ સાથે મળીને વાત કરીને ઓલવેઝ મજા એટલે આવે છે કેમ કે બહુમુખી પ્રતિભાના ધની છે. સહકાર ક્ષેત્રમાં પૂછી લો, બેન્કિંગ ઇકોનોમી સેક્ટરમાં પૂછી લો, મંડળીઓનો વિષય પૂછી લો, કે પછી સ્પોર્ટ્સના વિષય પૂછી લો, ઓવરઓલ ડેવલપમેન્ટનું જો જ્ઞાન લેવું હોય તો અજયભાઈ સાથે વાત કરવામાં બહુ જ મજા આવે છે. થેન્ક યુ સો મચ અજયભાઈ, એકવાર ફરી અમારા સાથે ટાઈમ આપવા માટે. થેન્ક યુ.